જોઈએ કોમ્પિટિશન એટલું છે ધંધામાં. નોકરી જઈ શકશે પણ અમે અમારો ધંધો લઈને કઈ જઈએ? ખાલી કોમર્શિયલ જ કટ થાય છે કે રેસિડેન્શિયલ દાંડિયા બજાર એરિયાની અંદર જંબુબેટ વિસ્તાર છે, જેમાં રામવે પ્લાઝા નામની બહુમાળી બિલ્ડિંગ છે, 7.5-8 માળની. આ બિલ્ડિંગની અંદર ઓછામાં ઓછા 150 ઘરો છે, બરાબર છે. 150 કનેક્શનો છે, 100 ઘરો, 50 દુકાનો જેવું કંઈક છે. હવે એની અંદર 10 બાય 10ના મીટર રૂમની અંદર ઓછામાં ઓછા 150-200 મીટરો આ લોકોએ લગાડી આપ્યા હતા. મીટરો આ ત્રીજી વખત આગ લાગવાનો અહીંયા બનાવ બન્યો છે. 3 વખત અમે જીબીને આપણે રિક્વેસ્ટ કરી હતી કે અમને અમારા મીટરો બધાને અલગ કરી આપો, લોડ શેરિંગ કરી આપો. આ જ એરિયામાં 2 ટ્રાન્સફોર્મર છે, પણ જીબી એ કરી આપવા તૈયાર નથી કે અમે એપાર્ટમેન્ટમાં આવી રીતના ન કરી શકીએ. અમે કોઈને ઇન્ડિવિજ્યુઅલ આપવાનું નહોતું કીધું, અમે એ લોકોને કીધું હતું કે ભાઈ અમને 10-10ના બંચમાં અલગ કરી આપો, તો આ ફરી આ છાસવારે આ બનાવ બને નહીં. પરંતુ એ લોકો એ વસ્તુને હાથ મૂકવા તૈયાર નથી. બીજી બાજુ કે જીબીએ કોઈ દિવસ આવીને આટલી 3 વખત આગ લાગી, પણ કોઈ દિવસ એ લોકોએ ઇન્સ્પેક્શન કરવાનું જરૂરી સમજ્યું નહીં કે ભાઈ તમારા વાયરો કેવા છે, મીટરો કેવા છે, કોના લીધે આગ લાગી છે, એ કોઈ જ જાતનું એ લોકો ઇન્સ્પેક્શન કર્યું નથી. અને હવે જ્યારે અમારે અઠવાડિયાથી અમારા કામ ધંધા બંધ છે, અમે રજૂઆત કરવા જઈએ છીએ તો અમને કહે છે કે તમે એનઓસી લઈ આવો પછી અમે કામ શરૂ કરવા દઈશું. હવે આટલા 45 ડિગ્રી ગરમીમાં અમે લોકો કેવી રીતે રહી શકીએ? અમારા કામ ધંધા પાછલા 1 અઠવાડિયાથી બંધ છે. ઉપર રેસિડેન્ટની અંદર પણ ઘણા એવા સિનિયર સિટીઝન્સને બધા છે કે જે લોકોની લાઇટો બંધ છે. પાછલા 1 અઠવાડિયાથી અંધારામાં લોકો રહી રહ્યા છે, લાઇટ પંખા વગર રહી રહ્યા છે. આજે કેવી રીતે વિરોધ કર્યો? અમે આજે આ સૂત્રોચ્ચાર કરીને નોર્મલ વિરોધ કર્યો છે, બરાબર છે. હજી જો આ લોકો નહીં માને તો આને અમે લોકો આગળ લઈ જઈશું, કેમ કે લઈ જવું પડે એવું જ છે અમને. કેમ કે આ લોકો ત્યાં કોઈ SN પટેલ સાહેબ કરીને હતા જીબીમાં, એ તૈયાર જ એ કોઈને મોકલવા જ તૈયાર નથી. એ એવું જ કહે છે કે તમે પહેલાં એનઓસી લાવો, પછી અમે લોકો તમારા ઇન્સ્પેક્શન કરીશું ને અમને યોગ્ય લાગશે તો અમે તમને મીટર. હજી પણ એવું જ કહે છે કે યોગ્ય લાગશે તો. તમારું નિરાકરણ નહીં આવતો આગળનું શું સ્ટેપ રહેશે? આગળનો સ્ટેપ હજી વિરોધ કરવાનો રહેશે. આ વખતે અહીંયા કર્યો છે, હવે અમે જીબીમાં જઈને કરીશું. મારું નામ દીપેશ.